નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના જૂના ડીસાથી સમો રોડ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹36.53 કરોડના ખર્ચે 10 મીટર પહોળો અને નવો બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે આ માર્ગ પર આવેલા આશરે 15 થી વધુ ગામોના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડનું નવીનીકરણ અને પહોળો કરવાની ટેન્ડર ધરતી કન્સ્ટ્રક્શન કંપની અંજાર કચ્છને આપવામાં આવી હતી. કંપનીને 20 ફેબ્રુઆરી 2025 રોજ કામગીરી શરૂ કરી હતી અને તેને 19 જાન્યુઆરી 2026 સુધીમાં એટલે કે 1 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનું રાખ્યું હતું. જોકે નિર્ધારિત સમયમર્યાદા નજીક આવી રહી હોવા છતાં કંપનીએ 18 કિલોમીટર જેટલા લાંબા આ રોડનું 25% કામ પણ હજુ સુધી પૂર્ણ કર્યું નથી. હાલમાં માત્ર જૂના ડીસાથી વાસણા સુધીના 5 કિલોમીટરના ટૂંકા પટ્ટા પર મેટલ કામ કરવામાં આવ્યું છે, જેનું પણ પેવરિંગ કામ બાકી છે. અન્ય સ્થળોએ નાણાં બનાવવાની અને પ્રોટેક્શન વોલની કામગીરી ચાલી રહી છે. રોડનું કામ પૂર્ણ ન થતા ઢૂંઢની ડમરીઓ અને અધૂરી કામગીરીના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નેતાગીરી તેમજ ગ્રામજનો દ્વારા અનેક વખત માર્ગ અને મકાન વિભાગ તેમજ રાજ્ય સરકારમાં આ મામલે ઝડપી કામગીરી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રોડ બનાવતી કંપનીના અધિકારીઓ દ્વારા આ રજૂઆતોને કોઈ મજક આપવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લે અને કોન્ટ્રાક્ટ ધરાવતી ધરતી કન્સ્ટ્રક્શન કંપની સામે નિયમાનુસાર કડક પગલાં ભરીને આ મહત્વપૂર્ણ રોડનું કામ યુદ્ધના ધોરણે વહેલી તકે પૂર્ણ કરાવે, જેથી 15 થી વધુ ગામોના લોકોને પડતી હાલાકીનો અંત આવે.